નમસ્કાર મિત્રો, આજે આપણે જે એમટીએસ અને પોસ્ટમેન માટેની ફૂલ ટેસ્ટ સિરીઝ લોન્ચ કરી હતી, બરાબર, જે 11/8થી આપણે 11/8/2024થી જે આપણે 5 ટેસ્ટ લેવામાં આવ્યા હતા, બરાબર, 5 ટેસ્ટ આપણે લીધા હતા. તો એનું આજથી આપણે સોલ્યુશન જોવાના છીએ, બરાબર. તો જે કોઈને પણ, બરાબર, કે જે અહીંયા આપણે જે ટેસ્ટ લીધો છે, મતલબ કે ટેસ્ટનું જે સોલ્યુશન અહીંયા કરાવડાવવાના છે, તો એ બધું વસ્તુ શું હશે, અહીંયા જે પરીક્ષામાં પૂછાય એ ટાઈપનું, મતલબ કે પરીક્ષામાં પૂછાય એ પદ્ધતિથી, મતલબ આપણે જોઈએ કે ભાઈ 30 ક્વેશ્ચન કોના હોય છે, પોસ્ટલના, બરાબર. પછી 20 ક્વેશ્ચન ટોટલ હોય છે જીકે અને મેથ્સ, બરાબર. તો આટલી વસ્તુ હોય છે. તો આપણે પોસ્ટલ સાઇડનું પણ વસ્તુ કવર કર્યું છે અને જીકે એન્ડ મેથ્સ એમાં આપણે દરેક ટોપિક, મતલબ કે પોસ્ટલ વોલ્યુમ 5 જે છે ડેફિનેશનો, તો એના 7 થી 8 ક્વેશ્ચન હોય છે, બરાબર. 7 થી 8 ક્વેશ્ચન હોય છે આપણે. તો આપણે 7 થી 8 ક્વેશ્ચન લેવાનો અહીંયા ટ્રાય કર્યો છે. પોસ્ટલ વેબસાઇટ, જે આપણે પોસ્ટલ વેબસાઇટ કહીએ છીએ, બરાબર, જે પોસ્ટલ વેબસાઇટ, તો એના પણ આપણે 8 થી 10 ક્વેશ્ચન લેવાનો ટ્રાય કર્યો છે. અને જે આપણું બીજો અધર સિલેબસ છે, બરાબર, અધર આપણો જે સિલેબસ છે એ બધા ટોપિકોના ક્વેશ્ચન પણ આપણે અહીંયા કવર કર્યા છે. એમ કરીને આપણે ટોટલ 30 ક્વેશ્ચન પોસ્ટલ સાઇડના અને બાકીના મેથ્સ અને જીકેના ક્વેશ્ચન આપણે અહીંયા કવર કરેલા છે. અને એ પણ કેવું આપણું વિઝન છે કે ભાઈ જે ઇઝી ટુ મોડરેટ ટુ ટફ, બરાબર, મોડરેટ ટુ આપણે જે કહીએ છીએ ટફ. તો એ રીતના દરેક વસ્તુ અહીંયા આપણે આવરવાનો ટ્રાય કરેલો છે. એટલે કે દરેક વસ્તુ જે તમારી પરીક્ષામાં પૂછાઈ શકે એ રીતની વસ્તુ અહીંયા કરેલી છે. તે સિવાય આપણી એક ટેલિગ્રામ ચેનલ છે, બરાબર, કે જેની અંદર આપણે ફ્રીમાં મટીરિયલ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ, બરાબર. તો જે કોઈને પણ આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવું હોય તો એમના માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો એમાં જઈ અને જોઈન થઈ શકે છે, બરાબર. ડિસ્ક્રિપ્શનમાં જઈ અને જોઈન થઈ શકે છે. તો અહીંયા આપણે આજનું જે પેપર છે, મતલબ કે આજનું જે ટેસ્ટ સોલ્યુશન છે, એની અંદર આપણે શું જોવાના છીએ, આપણા જે પોસ્ટલ સાઇડના જે ક્વેશ્ચન હશે એનું સોલ્યુશન જોઈશું, બરાબર. એવી રીતે આપણે 5 જે આપણે ટેસ્ટ સિરીઝ લીધી છે એનું ટેસ્ટનું સોલ્યુશન જોવાના છીએ, જેથી કરીને તમને પરીક્ષામાં પણ ખબર પડશે અને વસ્તુ કે શું ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, બરાબર. તો એ વસ્તુ પણ ખબર પડશે. તમે જોઈ શકો છો આ બધા જ ક્વેશ્ચનો, બધા પ્રશ્નો પૂછેલા છે, જીકેના છે, મેથ્સના છે, દરેક વસ્તુ, બરાબર. અહીંયાથી આપણે જે 26 થી 55 નંબરના છે, અહીંયા 5 ક્વેશ્ચન આપણે અહીંયા 5 ક્વેશ્ચન જે છે એ રિઝનિંગના લેવામાં આવે છે. શેના? રિઝનિંગના. એટલે કે કરીને કુલ ટોટલ 55 ક્વેશ્ચન આપણે અહીંયા કવર કરેલા છે, બરાબર. 55 ક્વેશ્ચન અહીંયા કવર કરેલા છે. રિઝનિંગ અહીંયા આપણો સિલેબસનો ભાગ નથી, પણ રિઝનિંગ લેવાનું અહીંયા કારણ એક જ છે કે ભાઈ કદાચ નહીં, ઘણી વખતે પરીક્ષામાં પૂછે છે, બરાબર. તો કદાચ નહીં અને પૂછે તો આપણને ખબર પડે, એટલે કે આવડતું હોવું જોઈએ. હવે બીજી ચર્ચામાં આપણે ટાઈમ નહીં નીકાળીએ, સોલ્યુશન જોઈએ. તો અહીંયા પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું જોડકું યોગ્ય રીતે જોડાયેલ નથી, બરાબર. કયું જોડકું યોગ્ય રીતે જોડાયેલ નથી? તો અહીંયા તમે જોઈ શકો છો પંજાબ અને ચંડીગઢ. પંજાબનું જે હેડક્વાર્ટર છે એ કઈ જગ્યાએ આવ્યું છે? ચંડીગઢ ખાતે. પછી પશ્ચિમ બંગાળનું જે હેડક્વાર્ટર છે એ કઈ જગ્યાએ આવેલું છે? કોલકાતા ખાતે. હરિયાણાનું કઈ જગ્યાએ આવેલું છે? અંબાલા કેન્ટ. તો અહીંયા ઓપ્શન ડી, ઓપ્શન સી અને ઓપ્શન એ 3 આપણા માટે શું થાય? સાચા બને છે. નોર્થ ઇસ્ટ સર્કલ, બરાબર, જે આપણે હેડક્વાર્ટર લખ્યું છે શિમલા, પણ અહીંયા શિમલા ના આવતા શું આવશે? નોર્થ ઇસ્ટ સર્કલનું દરેકને ખબર હોય તો, જેને પણ તૈયારી કરીએ છે, શિલોંગ. અહીંયા શું સર્કલ આવવાનું નામ આવશે? શિલોંગ. જ્યારે શિમલા છે એ કોનું સર્કલ, કયા સર્કલનું હેડક્વાર્ટર છે? હિમાચલ
પ્રદેશ, બરાબર, હિમાચલ પ્રદેશ. તો અહીંયા આપણે સાથે સાથે શું વસ્તુ ખોટું છે તો સાચું વસ્તુ શું હોવી જોઈએ એ પણ જોવાનો ટ્રાય કરીશું, જેથી કરી અને તમને શું ખબર પડે કે ભાઈ કઈ રીતે આપણું માર્ક્સ કટ થતો હોય છે. અહીંયા શું આપણે પૂછ્યું છે? નથી, બરાબર, યોગ્ય રીતે જોડાયેલ નથી એ વસ્તુ પૂછી છે. પછી જુઓ બીજો પ્રશ્ન છે, પીઓ ગાઈડ 1ના કયા ક્લોઝમાં રાત્રિ પોસ્ટ ઓફિસનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? તો આપણે દરેક વસ્તુ લેક્ચરની અંદર, આપણા જે લેક્ચર ચાલે છે એની અંદર આપણે દરેક ક્લોઝ જોયેલા છે. તો અહીંયા ટોટલ જે ક્લોઝ લખ્યા છે એનું આપણે રિવિઝન કરીશું. તમે જોઈ શકો છો ક્લોઝ 3 જે છે એની અંદર આપણે શેનો ઉલ્લેખ કર્યો છે? રાત્રિ પોસ્ટ ઓફિસનો ઉલ્લેખ કરેલો છે. હવે ક્લોઝ 2ની અંદર આપણે શેનો ઉલ્લેખ કરેલો છે? પોસ્ટ ઓફિસના પ્રકારો, બરાબર, પોસ્ટ ઓફિસના પ્રકારો, એટલે કે ક્લોઝ 2. ક્લોઝ 4ની અંદર આપણે શેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? મોબાઈલ પોસ્ટ ઓફિસ, બરાબર, મોબાઈલ પોસ્ટ ઓફિસ. અને જ્યારે ક્લોઝ ઓફ 5ની અંદર શેની ચર્ચા કરવામાં આવેલી છે કે ભાઈ હેડ ઓફ સર્કલ દ્વારા જે પોસ્ટ ઓફિસના કામના કલાકો ફિક્સ કરવામાં આવે છે ને એ વસ્તુની અહીંયા ચર્ચા કરવામાં આવેલી છે. શેની અંદર? ક્લોઝ 5ની અંદર. તો આ વસ્તુ છે. પછી જો પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે? શું કીધું છે? અયોગ્ય. અયોગ્ય એટલે શું આપણે સમજવાનું? ખોટું વિધાન. હવે જો આર્મી પોસ્ટ ઓફિસના એડ્રેસ ખાતે મની ઓર્ડર બુક કરવામાં આવતા નથી, તો સાચી વાત છે કે આર્મી પોસ્ટ ઓફિસ હોય તેના એડ્રેસ ઉપર આપણે મની ઓર્ડર શું બુક કરી શકતા નથી? મની ઓર્ડર એકલું નહીં પણ મની ઓર્ડર અને વીપી. તો અહીંયા વિધાન તો આપણા માટે સાચું થયું, આપણે ખોટું વિધાન પસંદ કરવાનું છે. પછી જો મોબાઈલ પોસ્ટ ઓફિસનો ઉલ્લેખ પીઓ ગાઈડ 1ના ક્લોઝ નંબર 4માં, તો આપણે આગળ જોયું એમ ક્લોઝ નંબર 4ની અંદર શેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? મોબાઈલ પોસ્ટ ઓફિસનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. પછી જો ઉપરોક્ત બધા વિધાન સાચા, તો એના માટે બીજું વચ્ચેનું વિધાન જોઈએ. મદ્રાસ અને નાગપુરની મોબાઈલ પોસ્ટ ઓફિસને મની ઓર્ડર બુક કરવાની સત્તા અપાયેલ નથી એવું અહીંયા લીધું છે. પણ અહીંયા મોબાઈલ પોસ્ટ ઓફિસમાં આપવા જ છે. મોબાઈલ પોસ્ટ ઓફિસમાં અપવાદ છે. આ બે પોસ્ટ ઓફિસો જ ખાલી શું કરી શકે છે? મની ઓર્ડર બુક કરી શકે છે, બરાબર, કરી શકે છે. તો આપણા માટે શું થયું? આ વિધાન શું થયું? ખોટું બન્યું. તો વિધાન ખોટું છે એટલા માટે આપણું ઓપ્શન આ બનશે. કેમ કે આપણે અયોગ્ય વિધાન પસંદ કરવાનું છે. અહીંયા શું કરવાનું છે? અયોગ્ય વિધાન પસંદ કરવાનું છે. તો અહીંયા આપણે ઓપ્શન ડી, એ તો શક્ય બને નહીં. હવે મારા જેવું કોઈ વ્યક્તિ હોય, કદાચ ઉતાવળ કરીએ અને આપણે શું થાય? મદ્રાસ અને નાગપુરની પોસ્ટ ઓફિસને મની ઓર્ડર બુક કરવાની સત્તા નથી એવું આપણે ફટાફટ વાંચી લીધું અને આપણું સાચું જ છે, પણ સત્તા છે, બરાબર. તો આપણે શું કરીએ? ઉતાવળમાં જવાબ ઓપ્શન ડી સિલેક્ટ કરીએ છીએ. હવે તમને જે અવનવી માહિતી જોતી હોય, મતલબ કે આપણી અમુક વસ્તુઓ આપણે શેર કરીએ છીએ તમને ફ્રીમાં, બરાબર, ફ્રીમાં કન્ટેન્ટ શેર કરીએ છીએ. તો આ વસ્તુ તમારે જોઈતી હોય તો ટેલિગ્રામની લિંક આપીએ છીએ ડિસ્ક્રિપ્શનમાં, તો એમાં જઈને તમે જોઈન કરી શકો છો, બરાબર. અને એમાં નેક્સ્ટ યરથી અથવા તો નેક્સ્ટ ટાઈમથી આપણે પીએ માટેની બેચ શરૂ કરવા જવાની આપણી ઈચ્છા છે કે ભાઈ આવતી સાલથી કે નેક્સ્ટ ટાઈમથી આપણે પીએની બેચ નવી શરૂ કરશું. તો તમને અપડેટેડ ન્યૂઝ પણ મળતા રહેશે. આપણા ડિપાર્ટમેન્ટનું લગતું કોઈ પણ વસ્તુ હશે કે ભાઈ જાણ ખાતર કે અમુક વસ્તુ ઇમ્પોર્ટન્ટ પરીક્ષાઓમાં પૂછાયું, તો આપણે એ બધી ટેલિગ્રામમાં માહિતી તમને મળી રહેશે. તો ટેલિગ્રામમાં તમે જોઈન થઈ શકો છો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવેલી છે, બરાબર. પછી જો નીચેનામાંથી આઈપીસીની કઈ કલમ હેઠળ નકલી ડાક ટિકિટોનું નિર્માણ કરવું ગુનો બને છે? તો કઈ કલમ હેઠળ? 263 ઇન્ડિયન પિનલ કોડ, બરાબર. આઈપીસી એટલે શું થાય? ઇન્ડિયન પિનલ કોડ, અને એને ગુજરાતીમાં કહીએ તો ભારતીય દંડ સંહિતા, બરાબર, ભારતીય દંડ સંહિતા. ને અહીંયા 263 અથવા તો આપણે એના શું કહીએ ગુજરાતીમાં 263 બરાબર. તો ગમે તે રીતે લખીએ આપણો જવાબ શું બનશે?
બરાબર. પછી જુઓ અહીંયા પ્રશ્ન નંબર છે 30, નીચેનામાંથી લેટર બોક્સના અનુસંધાનમાં કયું વિધાન અયોગ્ય? શું કીધું છે? અયોગ્ય. એટલે કે આપણે ખોટું વિધાન પસંદ કરવાનું છે. શું કરવાનું છે? ખોટું વિધાન આપણે પસંદ કરવાનું છે. તો ફક્ત લેટર લખાયેલ લેટર બોક્સમાં પત્ર અને પોસ્ટ કાર્ડ સિવાયના આર્ટિકલ પોસ્ટ કરી શકાય છે. હવે આપણે લેક્ચરની અંદર જોયેલું છે કે ફોર જે લેટર્સ ઓનલી લેટર બોક્સ હોય એની અંદર આપણે શું કરી શકીએ? પત્ર અને પોસ્ટ કાર્ડ જ પોસ્ટ કરી શકીએ. બરાબર, પત્ર અને પોસ્ટ કાર્ડ જ પોસ્ટ કરી શકીએ. અહીંયા શું કર્યું છે? તે સિવાયના. તો આપણા માટે વિધાન શું થઈ જાય? ખોટું વિધાન અહીંયા થઈ જાય છે. પછી જો QMS લેટર બોક્સમાં હવાઈ ડાક વસ્તુઓ મોકલી શકાય છે. હવાઈ ડાક વસ્તુ એટલે જે ફર્સ્ટ ક્લાસ મેલ આવે છે. બરાબર, એટલે કે ફર્સ્ટ ક્લાસ મેલની અંદર આપણે શું આવે છે? ઇનલેન્ડ લેટર કાર્ડ, પછી છે પોસ્ટ કાર્ડ, લેટર. તો આ બધી વસ્તુ તમે અંદર મોકલી શકો છો. હવે આપણને ખબર ના હોય શું કે સિવાયને આપણે લખ્યું છે, પણ આપણા મનમાં શું થાય? ઉતાવળ કરવા જઈએ એટલે સાચું વિધાન છે. આપણે શું લખીને આવીએ? A અને B બંને વિધાન સાચા છે. તો ઓપ્શન શું? A આવશે જવાબ અહીંયા. પછી જુઓ પ્રશ્ન નંબર 31 છે, ભારતીય નૌ સેવાના કર્મચારીઓને ટપાલ વિતરણ શેના માધ્યમથી કરવામાં આવે છે? શેના માધ્યમથી કરવામાં આવે છે? ભારતીય નૌસેનાના શું આવશે? કેર ઓફ, CO નો મતલબ શું થાય? કેર ઓફ ફ્લીટ મેલ ઓફિસ. અહીંયા શું આવશે? મુંબઈ દ્વારા. કેર ઓફ ફ્લીટ મેલ ઓફિસ મુંબઈ દ્વારા જે આપણા નૌસેવાના કર્મચારી છે એમની ટપાલની ડિલિવરી થાય છે. જ્યારે 56 APO અને 99 APOના માધ્યમથી આપણે શેની ડિલિવરી કરીએ છીએ? તો જે ભૂમિદળ અને હવાઈ દળના જે કર્મચારીઓ છે એમની ટપાલની ડિલિવરી કરીએ છીએ આપણે. પછી જો પોસ્ટ બોક્સ કઈ જગ્યાએ ઉપલબ્ધ હોય છે? તો આપણે બધાને ખબર છે પોસ્ટ બોક્સ કઈ જગ્યાએ ઉપલબ્ધ હોય છે? CPMG અથવા તો આપણે એમને કહી શકીએ સર્કલ હેડ, બરાબર, દ્વારા નક્કી કરવામાં આવેલ પોસ્ટ ઓફિસ ખાતે ઉપલબ્ધ હોય. તો એવું વિધાન કયું છે? D, સર્કલ હેડ દ્વારા નક્કી કરવામાં આવેલ અમુક પોસ્ટ ઓફિસોમાં ઉપલબ્ધ હોય છે અહીંયા. પછી જો લેટર બોક્સ નીચેનામાંથી કઈ એપ્લિકેશન દ્વારા ખોલવામાં આવે છે? તો આપણે બધાને અહીંયા કન્ફ્યુઝન હોય કે નાન્યતા, બરાબર, આપણે નાન્યતા એપ્લિકેશનમાં ખોલતા હતા, પણ અત્યારે આપણે શેમાં ખોલીએ છીએ? પોસ્ટમેન મોબાઈલ એપ્લિકેશન, કે જેની અંદર આપણે પોસ્ટમેન આર્ટિકલ પણ ડિલિવર કરે અને લેટર બોક્સ પણ એ એપ્લિકેશનની અંદર આપણે ખોલવામાં આવતા હોય છે. બરાબર, પોસ્ટમેન મોબાઈલ એપ્લિકેશન. બને ત્યાં સુધી બંને ઓપ્શન એકી સાથે આપ્યા નહીં હોય. નાન્યતા આપ્યું હશે તો PMA નહીં આપ્યું હોય, PMA આપ્યું હશે તો નાન્યતા નહીં આપ્યું હોય. બરાબર. પછી જો 34 નંબરનો ક્વેશ્ચન છે, પ્રતિબંધિત ડાક વસ્તુઓના અનુસંધાનમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? બરાબર, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? આપણે પ્રતિબંધિત ડાક વસ્તુઓ, પ્રોહિબિટેડ આર્ટિકલ, શેની વાત કરી છે? પ્રોહિબિટેડ આર્ટિકલ. બરાબર, પ્રતિબંધિત ડાક વસ્તુઓ, પ્રોહિબિટેડ આર્ટિકલ. તો તારદાર વસ્તુઓ યોગ્ય રીતે પેક કરીને મોકલાવી ના શકાય. અહીંયા ન શબ્દ કાઢી નાખીએ તો વિધાન શું થઈ જાય? આપણા માટે સાચું થઈ જાય. કેમ કે તારદાર વસ્તુઓને યોગ્ય રીતે પેક કરીને તમે મોકલાઈ શકો છો. જ્વલનશીલ એટલે કે જે જ્વલનશીલ, અહીંયા આપણે કહીએ છીએ જ્વલનશીલ, બરાબર, જ્વલનશીલ પદાર્થ મોકલી શકાય છે. તો આ વિધાન પણ ખોટું થાય. કેમ કે જ્વલનશીલ પદાર્થ આપણે મોકલી શકીએ નહીં. વાદ વિવાદ, હવે કોન્ટ્રોવર્સી, હવે આપણને ખબર છે કે ભાઈ દાઉદ ઇબ્રાહિમ છે કે કોઈ બીજી વ્યક્તિ કે જે આપણા દેશને નુકસાન કરતી હોય, તો પછી આપણી આર્થિક વ્યવસ્થાને નુકસાન કરતી હોય, કે કોઈ પણ રીતે જે વાદ વિવાદ ઊભું કરે એવું વસ્તુ હોય, એ વસ્તુ આપણે પોસ્ટ ઓફિસ દ્વારા આપણે મોકલી શકીએ નહીં. તો આ વિધાન આપણા માટે શું થાય? સાચું વિધાન અહીંયા થાય છે. પછી જો BNPLના અનુસંધાનમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? શું કીધું છે અહીંયા? સાચું નથી. તો આપણે શબ્દ પકડવાનો છે. બરાબર, શબ્દ પકડવાનો છે, ત્યારે આપણું વિધાન, આપણો જવાબ જે છે એ સાચો બને છે. BNPLનું પૂરું નામ શું થાય? બુક નાવ પે
લેટર, એટલે કે ઓપ્શન એ છે એ આપણા માટે સાચો થયો. પણ આપણે શું શોધવાનું છે? સાચું નથી. BNPL માટે 10,000 RSનો એક મહિનામાં, હવે આટલા સુધી વાંચીએ, આ તો વસ્તુ સાચી છે, બરાબર, કે ભાઈ 10,000 રૂપિયાનો એક મહિનામાં બિઝનેસ, એવું જ પાછળ છે. પણ શેનો બિઝનેસ? આપણે વેબસાઇટ ઉપર ને એના ઉપર શેની વાત કરેલી છે? સ્પીડ પોસ્ટનો બિઝનેસ, બરાબર. પણ અહીંયા આપણે શું વિધાન લીધું છે? રજિસ્ટર પોસ્ટનો બિઝનેસ. તો આપણા માટે આ વિધાન શું થાય? ખોટું થાય. અને આપણે શું શોધવાનું છે? ખોટું વિધાન શોધવાનું છે. તો ઓપ્શન આપણા માટે શું જવાબ થાય? બી ઓપ્શન આપણા માટે જવાબ થાય. BNPL માટે 1 વર્ષનો કોન્ટ્રાક્ટ હોય છે, તો વિધાન સી પણ સાચું છે, બરાબર. હવે આપણે ખબર ના હોય એટલે આપણે શું કરીએ? ઉપરના બધા વિધાન સાચા છે એવો જવાબ લખી દઈએ. તો આપણે અહીંયા જે પોસિબિલિટી થાય છે, મતલબ કે પરીક્ષામાં આપણે શું શું ભૂલો કરી શકીએ, બરાબર, અને કઈ જગ્યાએ આપણી ભૂલ થવાની શક્યતા રહેશે, એ બધી પોસિબિલિટીને આપણે વિચારીને એ રીતે ટેસ્ટ સેટ કર્યા છે, જેથી કરી અને તમારી પરીક્ષામાં પણ સેટ થઈ જાય કે ભાઈ આ રીતનો જવાબ ઉતાવળ આપણે કરવી જોઈએ નહીં. પ્રેક્ટિસનું મતલબ જ એ છે, ટેસ્ટ સિરીઝનો મતલબ જ એ છે, બરાબર. નીચેનામાંથી કઈ બેક ડ્યુ નથી? ડ્યુ એટલે ફરજિયાત, બરાબર, એટલે કે અમુક સમયના અંતરે કે રોજ, બરાબર, થતી બેગો જે હોય એને આપણે શું કઈ બેગો કહીએ? ડ્યુ બેગ, બરાબર, ડ્યુ બેગ કહીએ છીએ. હવે ડ્યુ બેગ, રજિસ્ટર પેકેટ બેગ છે એ ડ્યુ બેગ છે, રજિસ્ટર બેગ છે એ ડ્યુ બેગ છે, ટ્રાન્ઝિટ બેગ, બરાબર, TB બેગ છે એ ડ્યુ બેગ છે. પણ જ્યારે પાર્સલ બેગ છે એ ડ્યુ બેગ નથી, બરાબર, ડ્યુ બેગ નથી. પછી જો 37 નંબરનો, ડિવિઝનના કન્ટીજન્સી બિલના તેમજ પગારના લેખાજોખા કોણ રાખે છે? હવે આ સીધું વિધાન આપણે પોસ્ટલ વોલ્યુમ 5ની ડેફિનેશનમાંથી ઉતારેલું છે. HRO, બરાબર, HRO જે છે ડિસ્ટ્રિક્ટ બેગ ઓફિસ, કઈ કહેવાય? ડિસ્ટ્રિક્ટ બેગ ઓફિસ, બરાબર. તો એમાં જે HRO છે એ ડિવિઝનના કન્ટીજન્સી બિલ, એટલે કે આકસ્મિક બિલ, કન્ટીજન્સીનો મતલબ શું થાય? આકસ્મિક બિલના લેખાજોખા તેમજ પગારના લેખાજોખા રાખે છે. હવે એક જ ઓફિસને લગતી ઘણી બધી બેગો નીચેનામાંથી કઈ બેગ દ્વારા મોકલી શકાય? હવે અહીંયા શું પૂછ્યું છે? એક જ ઓફિસને લગતી, શું કીધું છે? એક જ ઓફિસને લગતી બધી બેગો હોય તો એ ટ્રાન્ઝિટ બેગ થ્રુ મોકલી શકાય. પણ આપણે એવું પૂછવામાં આવે કે દૂરના સ્થળે ઘણી બધી બેગો મોકલવી હોય તો શું જવાબ હશે? દૂરના સ્થળ માટે KSTB, બરાબર, KSTBનો ઉપયોગ થાય છે. પછી 39માં જો નીચેનામાંથી યોગ્ય ન હોય તે વિકલ્પ પસંદ કરો. શું કીધું છે? યોગ્ય ના હોય તો એ ઓર્ડર. હવે આપણે બધા ઓર્ડર ઉપરથી પ્રશ્ન છે, તો અહીંયા એ ઓર્ડર શેના માટે? બી ઓર્ડર શેના માટે? TB ઓર્ડર શેના માટે? તો એ ઓર્ડર શેના માટે છે? સોર્ટિંગ લિસ્ટમાં બદલાવ માટે, બરાબર. જ્યારે બી ઓર્ડર છે સોર્ટિંગ લિસ્ટ સિવાયની બીજી બાબતો ની સૂચના ગૌણ અધિકારીઓને આપવા માટે. અને TB ઓર્ડર શેના માટે છે? કેમ્પ આર્ટિકલના ડિસ્પોઝલ માટે, બરાબર. તો અહીંયા ઓપ્શન એ જો સોર્ટિંગ લિસ્ટમાં બદલાવ સિવાયની બાબતો લખી છે, તો વિધાન એક જ આપણા માટે શું થઈ જાય? ખોટું. કેમ કે સોર્ટિંગ લિસ્ટમાં બદલાવ માટેથી એ ઓર્ડર લાવવામાં આવે છે. તો ઓપ્શન એ છે એ આપણા માટે શું થાય? ખોટો થાય છે. ફરીથી તમને યાદ કરાવું છું કે કોઈ પણને અમુક ફ્રી મટીરિયલ જોઈતું હોય, બરાબર, કે આપણે જે ટેલિગ્રામમાં પ્રોવાઈડ કરીએ છીએ ફ્રી મટીરિયલ, તો એના માટે થઈને તમારે ટેલિગ્રામ લિંકમાં જોઈન થવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, બરાબર, લિંક આપેલી છે, તો એમાં જઈને પણ તમે જોઈન થઈ શકો છો. પછી જો પ્રશ્ન નંબર 40 છે, સર્કલના હેડક્વાર્ટર ખાતે આવેલી ઓફિસ કે જે અનક્લેમ્ડ, બરાબર, અનક્લેમ્ડ અને રિફ્યુઝ આર્ટિકલ તેમજ એડ્રેસ વગરના આર્ટિકલના નિકાલનું કામ કરે છે. એ કોણ કરે છે? રિટર્ન્ડ લેટર ઓફિસ RLO કરે છે. પછી જો ટ્રીપના અનુસંધાનમાં યોગ્ય ન હોય તે વિકલ્પ પસંદ કરો. હવે ટ્રીપમાં આપણે 3 જ વસ્તુ યાદ રાખવાની. ટ્રીપ કોને કહેવાય? તો ટ્રીપ એવી કે જે એનું કાર્યાલયનું સ્થળ હોય કે જે એનું એરિયા લાગતો હોય એમાં એ મુસાફરી કરે એને શું કહીએ આપણે? ટ્રીપમાં આપણે મુખ્યાલયથી બહાર તરફની મુસાફરીને આપણે શું કહીએ? આઉટ ટ્રીપ. જ્યારે બહારના સ્થળેથી મુખ્યાલય તરફની મુસાફરીને આપણે શું કહીએ છીએ?
ઇન ટ્રીપ. તો એ રીતના વિધાન અહીંયા ચેક કરવાનું થાય. તો સેટના મુખ્યાલયથી બહારની મુસાફરીને આપણે શું કહીએ છીએ? આઉટ સ્ટેશન તરફની મુસાફરીને ઇન ટ્રીપ. અહીંયા ઇન ટ્રીપ ના આવે પણ શું આવે? આઉટ ટ્રીપ. આપણે શું કીધું છે? યોગ્ય ન હોય તે વિધાન પસંદ કરવાનું છે. તો ઓપ્શન એ અહીંયા શું થઈ જાય? આપણો જવાબ બની જાય છે. પછી મેલ બેગની અંદર રજિસ્ટર બેગ હોય અને તેની અંદર કેશ બેગ હોય, બરાબર. તો અહીંયા જુઓ, ગમે તે વસ્તુ હોય પણ એવું જાણવા મળેલું છે, આપણે અહીંયા પ્રશ્નમાં ઇંગ્લિશની જે પોસ્ટલ વોલ્યુમ 5 છે એના આધારે જોયું છે, એવું જાણવા મળ્યું છે કે ભાઈ હિન્દી જે વર્ઝન છે એની અંદર શું કીધું છે? બંને જગ્યાએ એફ જ સિમ્બોલ આવશે એવું કહેવામાં આવેલું છે. એટલે કન્ફ્યુઝિંગ વસ્તુ છે આ રહ્યું, કન્ફ્યુઝન પેદા કરતી વસ્તુ છે. તમે યાદ રાખી શકો, બને ત્યાં સુધી પી આપ્યો હશે તો એફ નહીં આપ્યો હોય અને એફ આપ્યો હશે તો પી નહીં આપ્યો હોય, બરાબર. તો અહીંયા એવું કહે છે કે ભાઈ મેલ બેગ, આપણે જે મેલ બેગની ડેફિનેશન 26માં જોઈએ એની અંદર રજિસ્ટર બેગ હોય અને રજિસ્ટર બેગની અંદર કેશ બેગ હોય. તો કે આપણે જે ડ્યુ મેલ લિસ્ટ હોય એની અંદર કયો સિમ્બોલની વાત કરી છે? ઇંગ્લિશ પોસ્ટલ વોલ્યુમ 5 પ્રમાણે પી, પણ હકીકતમાં એફ જ આવે છે એવું કહેવું છે. અને જે રજિસ્ટર બેગ છે એના લેબલ પાછળ કયો સિમ્બોલ હોય? એફ. તો એ તો એફ જ આવશે. ઇંગ્લિશ અને હિન્દી બંને વર્ઝનમાં સેમ જ છે, બરાબર. તો આ વસ્તુ ચેક કરી લેવું, બરાબર. કોઈને ધ્યાને આવે તો આપણને કોમેન્ટમાં જણાવી શકો છો તમે. પ્રશ્ન નંબર 43 જુઓ. એકાઉન્ટ બેગ જ્યારે એચઓથી એસઓ તરફ જતી હોય, આ આપણો ફેવરેટ પ્રશ્ન છે, બરાબર. એચઓથી એસઓ ગણો કે એસઓથી એચઓ, કેમ કે પીએએસએ ગણો કે ગમે તેમાં પ્રશ્ન આ પૂછાતો હોય છે. તો આપણે જ્યારે એચઓથી એસો તરફ જાય ત્યારે એસોનું કામની માહિતી હોય. શું હોય? એસો સ્લીપ હોય. જ્યારે એસોથી એચઓ તરફ હોય તો એચઓનું કામનું શું હોય? ડેલી એકાઉન્ટ હોય. તો એની અંદર શું હોય? ડેલી એકાઉન્ટ હોય જ્યારે, બરાબર, એસોથી એચઓ તરફ જતી હોય ત્યારે. હવે આર્ટિકલની એવી બાજુ, જે બાજુ સરનામું લખવામાં આવે તેને આર્ટિકલને શું કહીએ? હવે આપણું આ 5 રૂપિયાવાળું આર્ટિકલ છે, તમને ખબર છે, ગાંધી બાપુનું કવરવાળું. તો જે સાઈડ આપણે એડ્રેસ લખીએ છીએ એ ભાગને આપણે શું કહીએ? આર્ટિકલની ફેસ. અને બધાય આર્ટિકલ આપણે એક સાઈડ ગોઠવીએ તો એને આપણે શું કહીએ છીએ? ફેસિંગ કહીએ છીએ. તો આર્ટિકલની જે બાજુ પર એડ્રેસ લખીએ એને આપણે શું કહીએ છીએ? ફેસ. જવાબ શું છે? ફેસ. પછી જુઓ, સર્કલ બેગ ઓફિસ નીચેનામાંથી કઈ જગ્યાએ કાર્યરત છે? સર્કલ બેગ ઓફિસ કઈ જગ્યાએ કાર્યરત છે? પોસ્ટલ સ્ટોર ડેપો પીએસએલ ખાતે કાર્યરત છે. ડી સેક્શન પોસ્ટલ ડાયરેક્ટરેટ એ શું છે? સેન્ટ્રલ બેગ ઓફિસ, બરાબર. પછી હેડ પોસ્ટ ઓફિસ અમુક કિસ્સાઓમાં ડિસ્ટ્રિક્ટ બેગ ઓફિસ તરીકે ઓળખાય છે. એચઆરઓ પણ ડિસ્ટ્રિક્ટ બેગ ઓફિસ તરીકે ઓળખાય છે. પછી જો એમએસએસસી એકાઉન્ટ બાબતે નીચેનામાંથી અયોગ્ય વિધાન પસંદ કરો. આમાંથી પ્રશ્ન આવવાની શક્યતા એટલા માટે કે આ સ્કીમ નવી છે આપણા માટે, બરાબર. અને અત્યારે મહિલાઓનો પ્રાધાન્ય આપણે વધારે આપીએ છીએ, તો આમાંથી પ્રશ્ન બનવાની શક્યતા રહી શકે છે. તેમાં વ્યાજનો દર કેટલો છે? 7.5% છે. સાચી વાત છે. પાકતી મુદત 2 વર્ષની છે, એ પણ સાચી વાત છે. આ ખાતાને અધવચ્ચે બંધ ન કરાવી શકાય, આ વિધાન ખોટું છે. તમે 6 મહિના પછી આ ખાતું બંધ કરાવો ને તો કરાવી શકાય છે. તમને એમાં 5.5% વ્યાજ મળે છે, બરાબર. 5.5% વ્યાજ મળે છે. હવે આપણને ના ખબર હોય એટલે આપણે શું કરીએ? એમએસએસસી તો વચ્ચે બંધ નહીં થતું. આપણે શું કરીએ? ઉપરના તમામ વિધાન સાચા છે, બરાબર. અયોગ્ય વિધાન તો છે જ નહીં. તો આપણે શું કરીને અહીં ઓપ્શન ડી સિલેક્ટ કરીને આવીએ. પછી જો ફિલાટેલિક ડિપોઝિટ એકાઉન્ટ વિદેશી નાગરિકો માટે કેટલા રૂપિયાથી ખોલવામાં આવે છે? હવે આપણે ડોમેસ્ટિક ફિલાટેલિક એકાઉન્ટ ખોલીએ તો 200 રૂપિયાથી ખોલે, જ્યારે વિદેશના નાગરિકો માટે 1000 રૂપિયાથી આપણે ફિલાટેલિક ડિપોઝિટ એકાઉન્ટ ખોલીએ છીએ. હવે અહીંયા એરોગ્રામ પૂછ્યું છે. શું પૂછ્યું છે? એરોગ્રામ. અને એક છે ઇનલેન્ડ લેટર કાર્ડ, બરાબર. ઇનલેન્ડ લેટર કાર્ડ. એરોગ્રામનું વજન કેટલું? 3 ગ્રામ, જ્યારે ઇનલેન્ડ લેટર કાર્ડનો 5 ગ્રામ. અહીંયા આપણે ટેસ્ટ ફક્ત ને ફક્ત સોલ્યુશન પર્પઝથી નહીં, પરંતુ એની સાથે કેટલા પ્રશ્નો કવર થાય છે એ વસ્તુ પણ અહીંયા આપણે કવર કરીએ છીએ. પછી જો ઓઆઈજીએસનું પૂરું નામ શું છે? આ પણ અહીંયાથી હોટ ટોપિક કહેવાય. આમાંથી પ્રશ્ન દર વખતે પૂછાતો હોય છે. ઓન ઇન્ડિયા ગવર્મેન્ટ સર્વિસ, એવો અહીંયા જવાબ થાય છે. પછી દીનદયાળ સ્પર્શ યોજના શું છે? 6 થી 9ના વિદ્યાર્થીઓ માટે છે. આપણે શું યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે? સ્ટેમ્પ કલેક્શનનું હોબી કેળવવા માટે આ સ્કોલરશિપ આપવામાં આવે છે. સાચી વાત છે. વર્ષમાં 6000 રૂપિયા સ્કોલરશિપ આપવામાં આવે છે, એ પણ સાચી વાત છે. તો ઉપરના તમામ વિધાન અહીંયા સાચા બને છે જવાબ, બરાબર. 10 વર્ષની જે ગ્રામીણ વીમા પોલિસી છે તે કયા નામથી ઓળખાય? ગ્રામ પ્રિય તરીકે ઓળખાય છે. શું ઓળખાય છે? ગ્રામ પ્રિય તરીકે ઓળખાય છે. તમને જીકેના
અને એવા મટીરિયલ ટેલિગ્રામમાં પ્રોવાઈડ કરવામાં આવેલા છે. જે કોઈ મિત્ર ના જોઈન થયો હોય ટેલિગ્રામમાં અને જોઈન થવું હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે. તેમજ આપણે જે PASA અને જે GDSથી MTS અને જે પોસ્ટમેનની બેચ છે એ નવી શરૂ કરીએ તો પણ ન્યૂઝ તમને એની અંદર મળતા રહેશે. તો તમારે જોઈન થવું હોય તો થઈ શકો છો. હવે આમાં જે 10 વર્ષની ગ્રામ પ્રિયા છે, બરાબર. હવે ગ્રામ સુવિધા કોને કહેવાય? ગ્રામ સુવિધા આપણે સુવિધા આપવામાં આવે છે. શું સુવિધા શબ્દનો પકડો. સુવિધા શેની અંદર આપવામાં આવે? કન્વર્ટિબલ વોલ લાઈફ એશ્યોરન્સ, કે જેની અંદર આપણે શું સુવિધા આપીએ છીએ કે ભાઈ ફિક્સ પગારના કર્મચારી હોય કે ફિક્સ ઓછી આવક હોય એ વખતે તમે શું કરી શકો, 5 વર્ષ સુધી ઓછું પ્રીમિયમ ભરો, પછી પ્રીમિયમ વધી જાય એ રીતનું કરી તમે એને કન્વર્ટ કરી શકો એન્ડોમેન્ટ એશ્યોરન્સમાં. ગ્રામ સુરક્ષા, સુરક્ષા એટલે આખી જિંદગી જીવું ત્યાં સુધી મને સુરક્ષા મળે તો એવી પોલિસી કઈ છે? સુરક્ષા, વોલ લાઈફ એશ્યોરન્સ. ગ્રામ સંતોષ, હવે હું હયાત છું અને મને પૈસા મળે તો શું થાય? સંતોષ થાય. તો એના શું કહીએ આપણે? ગ્રામ સંતોષ કહીએ છીએ. પછી નીચેનામાંથી શેમાં રજિસ્ટ્રેશનની જરૂરિયાત નથી? બરાબર. રજિસ્ટ્રેશન શેની અંદર કરવું જરૂરી નથી? કોઈ પણ રૂપિયા આર્ટિકલ હોય તો એનું રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે. 4 kg કરતાં ઓછા વજનનું પાર્સલ હોય તો એ ફરજિયાત નથી કે ભાઈ એમાં રજિસ્ટ્રેશન કરવું હોય તમે કરી શકો છો, પણ 4 kg ઉપરનું હોય તો ફરજિયાત આપણે રજિસ્ટ્રેશન કરવું પડે છે. તો જવાબ બી છે. આપણે લેટર બોક્સમાંથી મળી આવેલ પાર્સલ હોય એનું આપણે ફરજિયાત રજિસ્ટર આર્ટિકલ તરીકે, રજિસ્ટર પાર્સલ તરીકે ગણાય છે. બરાબર. રજિસ્ટર કરવું પડે. ઉપરના દરેકમાં રજિસ્ટ્રેશન જરૂરી છે. હવે આપણને ખબર ના હોય અથવા ઉતાવળ કરીએ કરતાં ઓછા તો વાંચીએ ને 4 kg કરતાં, આપણે ફટાફટમાં શું કરીએ? બધા ઓપ્શન સાચા છે અહીંયા. પછી 53 નંબરનું જો ચિલ્ડ્રન પોલિસીની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? 20 જાન્યુઆરી 2006. 24 માર્ચ 1995માં RPLIની શરૂઆત હતી. 1 ફેબ્રુઆરી 1884ની અંદર PLIની શરૂઆત હતી. જ્યારે ઓગસ્ટ 1986ની અંદર સ્પીડ પોસ્ટ. તો અહીંયા જે 4 તારીખો છે એ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વારે ઘડીએ પરીક્ષામાં પૂછાતી હોય છે. બરાબર. પછી જો ડાયરેક્ટ પોસ્ટના અનુસંધાનમાં નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે? ડાયરેક્ટ પોસ્ટ. તો એમાં આપણે 2-3 ટોપિક આપણે યાદ રાખવાના છે. મેક્સિમમ પરમિસિબલ સાઇઝ કેટલી? A3. એક સમયમાં 1000 ક્વોન્ટિટી. પછી ડાયરેક્ટ પોસ્ટને લેટર બોક્સમાં પોસ્ટ ના કરી શકાય એ વસ્તુ હતી આપણા માટે. બરાબર. તો આ 3 વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે. તો એક વખતમાં અહીંયા શું લખ્યું છે? 10,000 આર્ટિકલ લાવવા જોઈએ. કયું વિધાન અયોગ્ય છે? તો 10,000 આર્ટિકલ ના આવે, અહીંયા શું આવે? 1,000 આર્ટિકલ. હવે A3 સાઇઝના કાગળથી વધારે ના હોવું જોઈએ. સાચી વાત છે. ડાયરેક્ટ પોસ્ટ એન્ટ્રીના આર્ટિકલ લેટર બોક્સમાં પોસ્ટ એ પણ સાચી વાત છે. હવે આપણને ખબર ના હોય તો આપણે શું કરીએ? આપેલ પૈકી બધા વિધાન સાચા છે. અથવા ઉતાવળનું 10 ઉતાવળ હોય ને એટલે આપણે શું થાય? 10 દેખાય જ નહીં અને આપણે શું કરીએ? એ લખીને આવતા રહીએ. વોકિંગ કસ્ટમર માટે એક વખતનો સ્પીડ પોસ્ટનો બિઝનેસ 50,000 રૂપિયાનો બિઝનેસ આપે તો કેટલું વળતર આપવામાં આવે? તો તમને એના માટે કોઠો ખબર હોવો જોઈએ. 2001થી માંડી અને 1 લાખ સુધીનો બિઝનેસ આપે તો 5%, અને 1 લાખ ઉપરનો ગમે એટલો બિઝનેસ આપે એક જ વાર આવ્યો હોય તો 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. તો અહીંયા શું જવાબ આવશે? 5% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે જે ટેસ્ટ સિરીઝ લોન્ચ કરી હતી એમાં દરેક પ્રશ્નો કે જેની અંદર 4 થી 5 બીજા પોઈન્ટ આપણે સમાવેશ કરી શકીએ એ રીતનું, મતલબ કે આખો સિલેબસ કવર થાય એ ટાઈપનું આપણે ટેસ્ટ સિરીઝ અહીંયા આયોજન કરેલું હતું. અને દરેક પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. અહીંયાથી લાગાવે તો વધારે આપણે ના કહી શકીએ પણ ઘણું એવું અહીંયાથી પૂછાઈ શકે એવું છે. તમે જ્યારે પેપર આપીને આવશો ત્યારે જોશો તો ખબર પડશે કે આમાંથી ઘણા એવા પ્રશ્નો એવા છે કે ભાઈ પૂછાયા છે. તો હજુ પણ કહું છું કે જેને પણ મટીરિયલ મતલબ કે ફ્રી મટીરિયલ જોઈતું હોય તો એ ટેલિગ્રામ લિંક છે, ટેલિગ્રાફ નહીં પણ ટેલિગ્રામ લિંક છે એની અંદર જોઈન થઈ શકે છે. તેમજ જે આપણી PASAની બેચ આવવાની છે, બરાબર, એની પણ માહિતી મળશે, પોસ્ટમેનની મળશે, MTSની માહિતી, બધી જ માહિતી આપણે શેની અંદર મળશે? ટેલિગ્રામ જે છે એની અંદર આ બધી માહિતી મળતી રહેશે. તો જેને પણ જોઈન થવું હોય એ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જેથી કરીને તમને આવતી વખતે અથવા જેને બરાબર કોઈ MTS બની ગયું તો એને આવતી વખતે PA નહીં આપવા મળતી હોય, પોસ્ટમેન બની ગયો તો PA નહીં આપવા મળતી હોય, બરાબર. તો આ બધી વસ્તુ છે. કોઈ MTS બની ગયું તો એને પોસ્ટમેન નહીં આપવા મળતી હોય. તો એ બધા તબક્કે મદદરૂપ થાય એ માટેથી આ ટેલિગ્રામ લિંક બનાવવામાં આવેલી છે, બરાબર. ટેલિગ્રામ ચેનલ બનાવેલી છે આપણે. તો થેન્ક યુ એવરીવન.
અને તમને બધાને મજા આવી છે. આ પછી આપણે બીજું પેપર સોલ્યુશન જોઈશું અને એમાં પણ આ રીતે આપણે તમને અવનવી માહિતી શેર કરીશું. થેન્ક યુ.